વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે સ્ટુડિયોમાં બેઠા છે અને યુટ્યુબ પર પારસ પટેલ તમને એમ પૂછે છે કાકા હુંલા કે નેક્સ્ટ વીક એના લગ્ન થવાના છે, કેમ કે અત્યારે પેલું કેવું આ મેરેજની સિઝન ચાલે છે ને, હા તો કે મારે અત્યારે એવું જાણવું છે કે વાઈફની ડિમાન્ડ કઈ રીતે પૂરી કરવી. અલા તું ઉદ્યોગનો છે પારસ, કમાઈને પૂરી કરવાની બકા. તારી ફેમિલી, તારી તાકાત, તારી ઇન્કમ, તારી ઈચ્છા બધું મેચ થાય ને એ પ્રમાણે ડિમાન્ડ પૂરી કરવાની. જબરજસ્ત લાયા હા તમે. તા બધાને કહું છું મેં. મને તો મારા લગ્ન વખતે એક છોકરીએ કેવું પૂછેલું ખબર છે? હું છોકરી જોવા ગયેલો હા, તો મને કે તમને તમારા ઘરવાળાએ અલગ બેડરૂમ નથી આપ્યો? શું તમને તમારા ઘરવાળાએ કે અલગ બેડરૂમ નથી આપ્યો? હા, એટલે મેં કીધું મને ઘરમાં રાખ્યો છે એ જ મોટી વાત છે યાર. પણ વાઈફની ડિમાન્ડ પૂરી તો કરવાની ને કાકા. પણ એટલે કેટલી કરવાની? કેટલી? તમારી તાકાત હોય એટલી જ કરવાની ને યાર. તું એક કામ કર, હો, તારા ફોનમાં છે ને પેલું ગૂગલ ચાલુ કર, ગૂગલ, હા, અને એમ કે ઓકે ગૂગલ એવું કરીને એકવાર માઇકમાં આમ પૂછી જો હો, કે એક સ્ત્રીની શું શું ઈચ્છાઓ હોય. હા, તું 7 કે 8મા દિવસે કંટાળીને સ્વિચ ઓફ નહીં કરે ને ત્યાં સુધી બોલ્યા જ કરશે, જોજે. એટલે છે ને થાય એટલું કરવાનું લા. અને આ પરણી જશે ને એટલે બધું શીખી જ જશે. તને કહું, હમણાં છે ને પેપરમાં એવી એડવર્ટાઇઝમેન્ટ છપાઈ હતી. શું? એટલે આમ મસ્ત એડવર્ટાઇઝમેન્ટ હતી ને, એમાં અલગ અલગ સાડીના ફોટા હતા હા, અને આમ લખેલું કે આજે જ ખરીદો તો 50% ડિસ્કાઉન્ટ. હા, પછી એટલે મેં પેપરનું પાનું જ ફાડી નાખ્યું લા. સીધા 100% જ બચાવી લીધા એમ. તારે હું વાંચે તો ઉપાધિ ને આ બધું શીખી જશે. એ તો લિમિટમાં રહેવાનું બકા. ચાદર જોઈને પગ ફેલાવાના એમ. એ તો છે યાર. અને મારે તો કેવું છે તને કહી દઉં, મોંઘામાં મોંઘી ગાડી સાથે ફોટો પડાવું ને હા, તો પણ યાર મારો ચહેરો જ ગાડી સાથે મેચ નથી થતો. ખબર પડી જ જાય કે આની નહીં જોય એમ. એટલે પારસ આ તો તું પરણ એટલે પછી પડશે એવી દેવાશે. ચિંતા ના કરીશ. હા કે ગીતો ગાલા. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.